જોહર મિત્રો. તો આજે આપણે નિફ્ટીની એક્સપાયરી હતી. તો એમાં પણ આજે આપણે પ્રોફિટ પુટ સાઈડમાં આપણે જે પ્રોફિટ જે ટ્રેડ હતી આપણે પુટ સાઈડમાં લીધી હતી અને જે તમે ટ્રેડ જોઈ શકો છો કઈ સ્ટ્રાઇક પ્રાઇસ પર લીધી છે તે પણ છે જ આપણે 24,050 પર. મતલબમાં આજે તમે જોઈ શકો કે માર્કેટમાં આજે 0-0 ટ્રેડ હતી. પણ આજે માર્કેટ એ રીતનું કે માર્કેટમાં આજે જે સ્ટ્રક્ચર હતું એ માર્કેટ આજે ઘણા લોકોને ટ્રેપ કર્યું હતું. ઘણા લોકો એમાં જે ફસાયા હતા. પણ આપણે કઈ રીતે આમાંથી એ માર્કેટને અવોઇડ કર્યું પછી આપણે સેટઅપ કઈ રીતે બન્યો તો એના વિશે આપણે વાત કરીએ. તો તમે અત્યારે હાલ જોતા છો કે આપણે 1 આવરના ટાઈમ ફ્રેમમાં છે. તમે જોઈ શકો કે આપણે 1 આવરમાં માર્કેટમાં આપણે આ કેન્ડલને વેટ કરી પહેલા જે સ્ટાર્ટિંગ હતું માર્કેટમાં એ આપણે પહેલા તમને બતાવી દઉં. માર્કેટ જે 5 મિનિટનો હતો એ 5 મિનિટનો ચાર્ટ છે આપણે એ તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કે જે 5 મિનિટમાં માર્કેટ ઓપનિંગ જે પ્રીવિયસ માર્કેટ હતું આપણે જે પ્રીવિયસ માર્કેટ હતું માર્કેટ માટે તમે જોઈ શકો કે 24,000 ની ઉપર જ ક્લોઝ થયું હતું સક્સેસફુલી બુલિશ કેન્ડલ સાથે. તો માર્કેટે આજે શું કર્યું કે તમે જો કે ફર્સ્ટ કેન્ડલ માર્કેટ 24,000 ઉપર જ ઓપનિંગ થઈ હતી. ભલે માર્કેટ ગેપ ડાઉન થયું પણ 24,000 ની ઉપરના લેવલે ઓપનિંગ થઈ માર્કેટે નીચે લઈ જવાની ટ્રાય કરી પણ બાયર એક્ટિવ એટલે આપણે શું ખ્યાલ આવ્યો કે માર્કેટમાં આ એરિયામાં સેલિંગ આવી હતી. એટલે આ એરિયા આપણે એક સેલર નો કહેવાય છે. માર્કેટમાં એરિયામાં સેલિંગ તમે જોઈ શકો આવી હતી પણ બાયર એમાં એક્ટિવ હોવાથી કે માર્કેટ એના ઉપર તમે જોઈ શકો કે માર્કેટે જે પહેલું બ્રેકઅપ સ્ટ્રક્ચર બનાવ્યું હતું. બ્રેકઅપ સ્ટ્રક્ચર એટલે માર્કેટ કે રીતનું કે માર્કેટ એનું હાયર હાયર એન્ડ હાયર લો બનાવે છે. તો તમે જોઈ શકો કે માર્કેટમાં જે ફર્સ્ટ લો છે એ આપણું જે હાઈ લો કહે છે કે આપણે સ્ટાર્ટિંગ થતું છે માર્કેટ એટલે માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે એ સ્ટ્રક્ચર આપણને ખબર પડે કે માર્કેટ અપ સાઈડ જતું છે. આપણે એક હાયર લો પ્લસ હાયર હાઈ માર્કેટે બીજો એક લો બનાવ્યો જે આની ઉપર તેમાં પણ આપણે એને હાયર લો કહી શકીએ અને આ એરિયાને હાયર હાઈ. પણ તમે જોઈ શકો કે પછી એ માર્કેટ થોડુંક રેન્જમાં આવ્યું હતું. રેન્જ બોન્ડમાં માર્કેટ એનો જે હાઈ બ્રેક પાછું નીચે આવ્યું તમે જોઈ શકો કે પ્રીવિયસ હાઈ માર્કેટે અને જે માર્કેટનો પ્રીવિયસ લો છે હાયર લો છે એ માર્કેટ એનો બ્રેક નહીં કર્યો. પણ આમાં ઘણા લોકો ટાઈપ એના માટે કે લોકો જે શીખેલું છે તે લોકોને માઇન્ડમાં એ રીતનું જ છે માર્કેટમાં સ્ટ્રક્ચર બન્યું છે હાઈ લો પેટર્ન બનાવ્યું છે માર્કેટ પાછું એનો હાઈ બ્રેક કરશે. પણ આપણે જે સ્ટાર્ટિંગમાં આપણે 1 આવરની કેન્ડલ જોયું હતું આપણે એમાં આપણે કઈ બધા ટાઈમ ફ્રેમમાં આપણે એનાલિસિસ અને કન્ફર્મેશન લે છે. આપણે તમે જોઈ શકો 1 અવર માટે આપણે એક ડોસી બની ગયેલી તમે જોઈ શકો માર્કેટમાં એક ડોજી એટલે ઇન્ડિસીઝન કેન્ડલ બની ગઈ પરફેક્ટ તમે જોઈ શકો. અગર માર્કેટ એને અપસાઇડ કરે તો એ માર્કેટ એ ટ્રેન્ડને કન્ટિન્યુ કરતે આપણે હાયર લો નું માર્કેટ કન્ટિન્યુ કરતે. પણ તમે જોઈ શકો કે માર્કેટમાં 1 અવર માટે ડોજી બની ગઈ કે માર્કેટમાં બાયર અને સેલર બંને એક્ટિવ છે અને ઇન્ડિસિઝન થઈ ગયા છે માર્કેટમાં. આપણે વેટ શાની કરવાની માર્કેટ અપસાઇડ બ્રેક કરે ડાઉન સાઈડ. તો તમે જોઈ શકો કે આપણે આ લેવલમાં આપણે એન્ટ્રી હતી આપણે લેવલ પર માર્ક કરી દઈએ. તમે જોઈ શકો આપણે આ લેવલ માર્ક કર્યો અને આપણે જે એન્ટ્રી પોઈન્ટ હતો એ આપણે 5 મિનિટમાં જાય કે ભાઈ 15 મિનિટમાં પણ આપણે એન્ટ્રી લઈ શકીએ. તમે જોઈ શકો કે આપણે એક એન્ટ્રી પોઈન્ટ હતો જે આપણે માર્ક કર્યો. બીજું શું થયું માર્કેટ ભલે સ્ટ્રક્ચર બનાવીને બ્રેકઅપ સ્ટ્રક્ચર પણ માર્કેટ આ એરિયાને બ્રેક કરીને તમે જોઈ શકો માર્કેટ આજે પ્રીવિયસ લો હતું જે આપણું હાયર લો બનાવવાનું હતું માર્કેટ એને બ્રેક કરે એને બ્રેક કરે આપણે એને શું કહી શકીએ એને કહીએ આપણે ચેન્જ ઓફ કેરેક્ટર. તો તે જ રીતે આપણે જે કન્ફર્મેશન લીધી તો માર્કેટમાં તમે જોઈ શકો કે સ્ટ્રક્ચર એટલે ચેન્જ ઓફ કેરેક્ટર શાના માટે કે માર્કેટ પહેલા અપ ટ્રેન્ડમાં હતું એના લોઅર લો માર્કેટની બ્રેક કર્યું માર્કેટ એનો હાઈ બ્રેક કર્યું હતું. પણ ચેન્જ ઓફ કેરેક્ટર ક્યારે થાય માર્કેટ ઓપોઝિટ સાઈડ જાય. તમે જોઈ શકો કે જે કન્ટિન્યુ ટ્રેન્ડ હતો ટ્રેન્ડ એને માર્કેટે રિવર્સ કરી દીધું એટલે ચેન્જ ઓફ કેરેક્ટર બતાવી દીધું કે માર્કેટમાં હવે બાઇંગ નથી સેલિંગ છે. તમે જોઈ શકો કે માર્કેટમાં એક બાઇંગ આવી તમને બતાવી દઉં છું કે માર્કેટમાં એક બાઇંગ આવી પછી માર્કેટમાં પછી આપણને એક સેલિંગ જોવા મળી પછી પાછું બાઇંગ આવી પછી આપણને એક સેલિંગ જોવા મળી પાછું બાય આવી સેલિંગ બાય રીતના માર્કેટ કયું સ્ટ્રક્ચર બનાવે છે જે આપણાની વાત કરી કે આપણે હાયર લો બનાવે
ત્યારે આ સ્ટ્રક્ચરમાં માર્કેટમાં શું થાય, માર્કેટમાં શું બનાવે, માર્કેટમાં અહીંયા લોઅર હાઈ હાયર લો, લોઅર હાઈ હાયર લો, મતલબમાં લોઅર લો લગાવે છે કે આ લોઅર હાઈ લોઅર લો, લોઅર હાઈ લો, એટલે માર્કેટમાં કેવું લો બ્રેક કરતું છે, માર્કેટમાં હાઈ બ્રેક નહીં કરતું. પણ તમે જોઈ શકો માર્કેટમાં પણ એ રીતનું થયું, સ્ટ્રક્ચર બન્યું, માર્કેટ એનો પ્રીવિયસ લો માર્કેટે બ્રેક કર્યો, પણ તમે જોઈ શકો કે માર્કેટ ક્લોઝિંગ વખતે આની જે માર્કેટનો લોઅર હાઈ હતો એ માર્કેટ થઈ ગયેલું હતું. અગર જો માર્કેટને સક્સેસફુલ અહીંથી બુલિશ મોમેન્ટમાં અગાડી ક્લોઝ કરતે, હજુ માર્કેટમાં ટાઈમ માટે આપણે, તો તમે જોઈ શકો કે માર્કેટમાં પાછું એક આપણે ચેન્જ ઓફ કેરેક્ટર જોવા મળી શકે અને માર્કેટમાં અહીંયા રિવર્સ થવાનો ચાન્સ વધી જતો. આજે આપણે જે માર્કેટનું સ્ટ્રક્ચર, બ્રેકઅપ સ્ટ્રક્ચર એન્ડ જે ડોજી બનેલી એના થ્રુ અને જે માર્કેટમાં જે ચેન્જ ઓફ કેરેક્ટર મળ્યું એનાથી આજે આપણે ટ્રેડ કરી હતી. અને જે એનએસસી ડેટા હતા, તો એનએસસી ડેટા પર બી તમને બતાવી દઉં છે કે કઈ રીતનું માર્કેટ એમાં મોમેન્ટ આપ્યું હતું. તો તમે એનએસસી ડેટા તમે જોઈ શકો છો કે માર્કેટમાં જે અત્યારે હાલે જે હાઈએસ્ટ વોલ્યુમ છે એ 23 જોઈ શકો કે 23,900 છે એ આપણો સ્ટ્રોંગ સપોર્ટ છે. જે તમે જોઈ શકો છો 23,900 સ્ટ્રોંગ સપોર્ટ વોલ્યુમ છે હાઈ, અને રેસિસ્ટન્ટ છે એ 23,24,000 આપણો રેસિસ્ટન્ટ છે. પણ જે તમે માર્કેટ જોયું કે માર્કેટ પહેલા કેવું કે 24,000 થી માર્કેટ 2400 મેરે જવાની કોશિશ કરતું હતું. કેમ કે માર્કેટના ઓપનિંગ ટાઈમે જે આ 2400 નો તમે લેવલ જોઈ શકો છો, 2400 એ માર્કેટનો હાઈએસ્ટ વોલ્યુમ હતું એ ટાઈમે, એટલે આપણે કહી શકીએ કે માર્કેટ રેસિસ્ટન્સ સ્ટ્રોંગ હતું. અને સપોર્ટ બી જે સપોર્ટ હતો એ 24,000 પર સ્ટ્રોંગ હતો. પણ માર્કેટમાં જે આફ્ટર પછી જે ડોજી બની એમાં ઇન્ડિસિઝન આવી ગયું, એ ટાઈમે આપણને આમાં ડેટામાં આપણને ચેન્જીસ થવા મળ્યા કે માર્કેટમાં જે 24,000 રેસિસ્ટન્ટ એ શિફ્ટ કા નીચે થતો હતો 24,000 પર. એટલે શું થયું કે આ જે 2400 ના એરિયામાં જે સેલરો છે એ નીચે શિફ્ટ થવા લાગ્યા, અને જે સપોર્ટ પર જે બાયર બેઠેલા છે એમને લાગ્યું કે માર્કેટ હવે નીચે આવતું છે, તો હવે 24,000 ને બ્રેક કરે માર્કેટ કઈ એરિયા પર જશે, ડાયરેક્ટ 23,900 પર. એ લોકો શું કે તમે જોઈ શકો બે પટરીનો આંકડો છે એ પછી શિફ્ટ થઈને અહીંયા 350 થઈ ગયો 23,900 પર. તમે ડેટા જોયો હશે માર્કેટ 23,900 આવ્યા પછી માર્કેટ પાવર રિવર્સ થયું હતું, 23,900 ની ઉપર જ માર્કેટ ક્લોઝ કર્યું. એટલે આપણે એનએસસી ડેટા પણ આપણને ઘણું રેન્જ માર્કેટ આપણને આપે છે, એના વિશે બી જાણવું બહુ જરૂરી છે. આપણે એમાં આપણે જોઈ શકો કે ડેટા ચેન્જ છે આપણને કન્ફર્મેશન વધી ગઈ કે માર્કેટમાં જે સેલર છે એ શિફ્ટ થવા લાગેલા છે, એટલે નીચેની સાઈડ કે માર્કેટમાં સેલિંગ પ્રેશર ઓઢું લાગ્યું તો એના માટે લોકો નીચે પોઝિશન સ્ક્વેર અપ કરવા લાગ્યા. આમાંથી આપણને ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં જે હવે 2400 નો રેસિસ્ટન્ટ હતો એ 24,000 પર બનવાનો છે, અને 24,000 સપોર્ટ હતો એ 23,900 પર. એટલે માર્કેટ કન્ટિન્યુ ડાઉનફોલ આવવાનું જ છે. તમે જોઈ શકો કે માર્કેટ કન્ટિન્યુ ડાઉનફોલ આવ્યું પણ છે. આપણે જે આજની એનાલિસિસ હતી એ આજે આપણે પરફેક્ટ ગઈ છે. આજે ખાલી આપણે સ્ટોક જે એનએસસી ડેટા હતા તેના થ્રુ જોયું આપણે, અને જે માર્કેટ હતું આપણી માર્કેટનું જે સ્ટ્રક્ચર હતું તેના સ્ટ્રક્ચરના હિસાબે ચેન્જ ઓફ કેરેક્ટર બનાવ્યું, એના હિસાબે આપણે ટ્રેડ લીધી છે. આજે આપણે ખાલી 3 કન્ફર્મેશન લીધી, એક એનએસસી ડેટાનું જે આપણે રેગ્યુલર ડેટા છે કન્ફર્મેશન માટે, બીજું કે માર્કેટનું સ્ટ્રક્ચર જોઈને આપણે જે ચેન્જ ઓફ કેરેક્ટર પકડેલો, પ્લસ 1 આવરમાં આપણે જે જોયું એક જે ઇન્ડિસિઝન કેન્ડલ બનાવી હતી એ જોયું, ને એના થ્રુ આપણે જે ટ્રેડ લઈને આજે આપણે એમાં 0-0 ટ્રેડ હતી આપણે એમાં. પણ આજે મેં સિમ્પલી સિંગલ લોટથી કામ કરી, જે આપણે ગઈકાલે વાત કરી હતી કે જે બિગિનર ટ્રેડર છે એટલે કેપિટલ એટલું નથી હોતું કે એ લોકો લોટ સાઈઝ બધા લઈ શકે. તો જે બિગિનર છે એ લોકો મોસ્ટ ઓફ એ લોકો સ્વિંગ ટ્રેડ પકડવા જોઈએ. આપણે એ સ્વિંગ ટ્રેડ પકડેલું હતું. તો તમે જોઈ શકો કે માર્કેટમાં અહીંથી આ એરિયામાંથી કન્ટિન્યુ બાઇંગ આવીને તમે વોલ્યુમ પણ જોઈ શકો, વોલ્યુમથી બી આપણને કન્ફર્મેશન મળી શકે છે. માર્કેટ જે વોલ્યુમ આવ્યું એ પણ તમે જોઈ શકો કન્ટિન્યુ જે ટ્રેન્ડ છે એ માર્કેટ અપ ટ્રેન્ડ કરેલું, અને સારું પ્રોફિટ જે તમે જોઈ શકો કે જે 30 રૂપિયા 40 રૂપિયાની પ્રાઇસ છે એ ડાયરેક્ટ ગયેલી કેટલી, તમે જોઈ શકો કે માર્કેટ 170-75 ની આસપાસ ગયેલું, એટલે માર્કેટ રિટર્ન આજે ઘણું સારું આપ્યું છે. આપણે આવી સ્વિંગ ટ્રેડ પકડવાની કોશિશ કરીએ, અને જે બિગિનર્સ એ લોકો સ્કેલ્પિંગથી અત્યારે હાલે દૂર રહેવું જોઈએ. એ લોકો સ્વિંગ ટ્રેડિંગ માટે એ લોકો અત્યારે શીખવું જોઈએ, કેમ કે એમાં આપણે કેપિટલ વધારે હોવાની જરૂર નથી. તો એટલે હવે આપણે સેન્સેક્સ એન્ડ નિફ્ટી છે તો બેમાંથી જે, કેમ કે હવે સેન્સેક્સની એક્સપાયરી શુક્રવારે
છે, પણ ફ્રાઈડે ગુરુવારે છે સેન્સેક્સની એક્સપાયરી, પણ સેન્સેક્સમાં 28 તારીખે કદાચ માર્કેટ હોલિડે હોવાથી, કેમ કે માર્કેટમાં આપણે જે ન્યૂઝ હતી તો માર્કેટ કદાચ ગુરુવારે બંધ હોઈ શકે, તો સેન્સેક્સની એક્સપાયરી આપણને કાલે પણ જોવા મળે છે. જે તમને પણ એ પણ આપણે જોઈ રહ્યા છે કે સેન્સેક્સની એક્સપાયરી કઈ રીતની છે. જે એક્સપાયરી છે શિફ્ટ થઈ છે કે ઘણા લોકોને એમ લાગે કે નિફ્ટીની મંગળવારે અને સેન્સેક્સની ગુરુવારે ફિક્સ છે. એ ફિક્સ તો હોય છે, પણ અગર જો એ દિવસે માર્કેટમાં તમે જોઈ શકો છો કે એક્સપાયરી આપણે કાલે છે, જે 27 મે છે, એટલે આપણે જે ગુરુવારનું શિફ્ટ થઈને બુધવારે થઈ ગયું છે, કેમ કે ગુરુવારે રજા છે. તો આપણે એમાં બી નોલેજ હોવું જોઈએ કે આપણે ઘણા લોકોને એમ જ લાગે કે મંગળ અને ગુરુવારે એ ફિક્સ હોય છે. ફિક્સ નહીં હોય, પણ એ વારે કદાચ જો માર્કેટમાં હોલિડે આવે કે કંઈ તહેવારના લીધે માર્કેટ બંધ હોય, માર્કેટ એની એક્સપાયરી ઓટોમેટિકલી શિફ્ટ કરી દે છે એ પહેલા કે માર્કેટમાં આપણે ગુરુવારે માર્કેટ બંધ રહેવાનું છે, તો એ શિફ્ટ થઈને કાલનું માર્કેટ થઈ ગયું. એટલે સેન્સેક્સની એક્સપાયરી કાલે છે બુધવારે, પછી રેગ્યુલર પછી ગુરુવારે આપણે આવી જશે. તો કાલે સેન્સેક્સમાં એક્સપાયરી છે, તો કાલે આપણે સેન્સેક્સમાં જોઈએ છે કે કઈ ટ્રેડ સારી મળે છે. તો કાલે મળે છે નવા વિડીયો સાથે. જય જુહાર, જય આદિવાસી.